વરસાદની જે આગાહી છે રાજ્યભરમાં તેનાથી વરસાદને લઈ અને હવામાન વિભાગ તરફથી એક મોટી આગાહી વ્યક્ત થઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની અત્યારે પૂરેપૂરી સંભાવનાઓ છે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। દક્ષિણ પશ્ચિમ દિશાથી પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ બધા વચ્ચે 41 ડિગ્રી તાપમાન રહે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એ બંનેની અસર જોવા મળી શકે છે। આજે કચ્છ, વાવ-થરાદ અને આ તમામ જે આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી થઈ છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા અત્યારે રહેલી છે। એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે અને આ સાથે જ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને વરસાદ આવરી લે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। आज का जो फोरकास्ट दिया गया है 25 जून से लेकर 1 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन के लिए। और जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है। हमारा कोस्टल जो तटीय क्षेत्र है उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा अभी स्थिति रहने का है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहना है। अहमदाबाद का जनरल क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है। जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। सबसे ज़्यादा तापमान अधिकतम तापमान रिकॉर्ड हुआ है कल जो आज रिकॉर्ड आई हुई है अहमदाबाद में 40.4 डिग्री सेंटीग्रेड, बीबी नगर में 40.3 डिग्री सेंटीग्रेड, राजकोट में 39.6 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 39.5 डिग्री सेंटीग्रेड। आज का जो हल्का से मध्यम बरसात का संभावना है इसमें जो डिस्ट्रिक्ट आप देख रहे हैं जो सेंट्रल पार्ट है गुजरात रीजन के यहाँ छोड़ के और पश्चिमी भाग में जो आपका सौराष्ट्र की देवभूमि, द्वारका, जामनगर और पोरबंदर को छोड़ के बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है। અને આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા 3 કલાક માટે એલર્ટ પણ જારી કરાયું છે। 5 થી 8 વાગ્યા સુધીનું આ એલર્ટ છે જેમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે। જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં એલર્ટ આપવામાં આવ્યું છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ રહી શકે છે। ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, આગામી 3 કલાક માટે થઈ અને હવામાન વિભાગ દ્વારા વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે। અનેક એવા વિસ્તારો જ્યાં વરસાદ પડી શકે છે। જી, પહેલા શરૂઆત ઓવરઓલ આપણે કરીએ કે આ વખતે જે પ્રમાણે કૃષિ મંત્રીએ પણ બેઠક બોલાવી હતી અલ નીનોની અસરને કારણે અત્યાર સુધીમાં ઘણા બધા ગુજરાત સહિતના એવા રાજ્યો છે, 12 રાજ્યો છે કે જ્યાં અત્યારે ચોમાસું આવી જવું જોઈતું હતું, આખા રાજ્યને ઘેરી લેવું જોઈતું હતું, સારો એવો વરસાદ પડવો હતો, પરંતુ અત્યાર સુધી હજી એવો માહોલ નથી સર્જાયો। પણ હવે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને અત્યારે જે 3 કલાકનું બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે એમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે ગુજરાતમાં કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે એની આપણે વાત કરીએ તો આ ગીર સોમનાથ, આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ જિલ્લાઓ જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ ત્રણેય જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના લાઇટ ટ્રેન એટલે કે હળવો વરસાદ વરસી શકે છે। અને આ ઉપરાંત આ છોટાઉદેપુર, આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં પણ હળવો વરસાદ વરસી શકે છે। એટલે હવે ધીમે ધીમે આ ખાસ કરીને અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ આગામી 7 દિવસ કચ્છના અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે। જો કે હજુ એવો જેવો જોઈતો હતો એવો વરસાદ નથી વરસી રહ્યો અને આ વિંડીના માધ્યમથી પણ આપણે સમજવાની કોશિશ કરીશું કે કયા કયા એ જિલ્લાઓ છે કે જ્યાં હળવો વરસાદ વરસી શકે છે। તો આ સૌરાષ્ટ્રનો જે ખાસ કરીને મધ્ય ભાગ છે જેમાં મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ આ એ વિસ્તારો છે, આ એ જિલ્લાઓ છે કે જ્યાં હળવો વરસાદ વરસી શકે છે। કચ્છના ભચાઉમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમદાવાદના જે ગ્રામ્ય વિસ્તારો છે, વિરમગામ સહિતના જ્યાં હળવા વરસાદની આગાહી કરાઈ છે અને અહીંયા ભરૂચમાં પણ હળવો વરસાદ વરસી શકે છે જે પ્રમાણે વિંડીમાં દેખાઈ રહ્યું છે। લખમાં જી, આભાર કૃષ્ણા, આપ જોડાયા તે બદલ। રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યો અને એ ડિમોલિશનમાં 27 લાખના ફૂડ બિલનો મુદ્દો જે અત્યારે આખા જ રાજકોટમાં નહીં પરંતુ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે।
ફૂડ સપ્લાય કરનાર પ્રેમવતી રેસ્ટોરન્ટ પર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ફિક્સ મેનુ ઓર્ડર મુજબ ફૂડ સપ્લાય કરવામાં આવે છે તેવું તેમનું કહેવું છે। એમની સાથે સીધી વાતચીત કરવામાં આવી છે। ઓનર છે તેની સાથે ફૂડ આઇટમ નિયમ મુજબ સપ્લાય કર્યા હોવાની વાત તેમના દ્વારા સ્વીકારાય છે। ઓર્ડર અને બિલ અંગે રેસ્ટોરન્ટ દ્વારા જવાબ આપવા માટે સદંતર ઇનકાર કરી દેવામાં આવ્યો છે। હવે આ રેસ્ટોરન્ટે જવાબ દેવાનો ઇનકાર કરતાની સાથે જ અનેક સવાલો અહીં પણ ઊભા થઈ રહ્યા છે। જંગલેશ્વરના ડિમોલેશન દરમિયાન 5 દિવસ સુધી જેટલા પણ કર્મચારીઓ અધિકારીઓ ફરજ ઉપર હતા તેમના માટે બપોરના સમયે જે ફૂડ મંગાવવામાં આવ્યું હતું એ રાજકોટના પ્રેમવતી વેજીટેરિયન રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવ્યું હતું અને આ સાથે જ આરાધના ટી છે ત્યાંથી ચા અને નાસ્તો પણ મંગાવવામાં આવ્યો હતો। 27 લાખ આસપાસના બિલને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આ બિલ કેટલાનું ખરેખર હતું, કયા કયા સમયે કેટલો માલ મંગાવવામાં આવ્યો હતો તેની સ્પષ્ટતા કોર્પોરેશને કરી છે, પરંતુ હજુ સુધી આ બિલની જે હાર્ડ અથવા તો સોફ્ટ કોપી હોય છે એ સામે નથી આવી। સંદેશ ન્યૂઝે આ પ્રેમવતીનો પણ સંપર્ક કર્યો છે। તેમના દ્વારા કેટલા ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા, કઈ રીતે મોકલવામાં આવ્યા હતા, કયા ભાવે મોકલવામાં આવ્યા હતા અને બિલ ક્યાં છે તે અંગે સવાલો પણ કર્યા હતા, પરંતુ હજુ સુધી આ અંગેનો કોઈ સ્પષ્ટ જવાબ સામે નથી આવ્યો। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં ખાણીપીણીનો ખર્ચ એ અત્યારે ખૂબ વિવાદમાં છે, ખૂબ ચર્ચામાં છે, પ્રશ્નોના ઘેરામાં છે। આરએમસીની સામાન્ય સભા પહેલા કોંગ્રેસ દ્વારા હવે હોબાળો મચાવવામાં આવ્યો છે। કાજુ કતરી જેવી મીઠાઈ સાથે રાખી અને વિપક્ષ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, જેમાં નાસ્તાની એક ડીશનો ભાવ એ 231 રૂપિયાનું બિલ મૂકતાની સાથે જ આ વિવાદ એ વધુ ઉગ્ર બની ચૂક્યો છે। ડિમોલેશન દરમિયાન કુલ 27 લાખનું અધધ બિલ બનાવી દેવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદિત બિલ પર હાલ રોક લગાવી દીધી છે, તેને પાસ નથી કર્યો। કોંગ્રેસ નગરસેવકો અને વિજિલન્સ વચ્ચે અહીં આ જે ઉગ્ર બાબતે રજૂઆત થઈ હતી તેને લઈને ઘર્ષણ પણ સર્જાયું હતું અને તસવીરો પણ સામે આવી છે। કાજુ કતરી બોક્સ અને બેનર ત્યાંથી ખેંચવામાં આવ્યા। જનરલ બોર્ડ પહેલા જ કોંગ્રેસ દ્વારા આ મોટું વિરોધ પ્રદર્શન કરાયું। વિરોધ પ્રદર્શન દરમિયાન ઝપાઝપી પણ થઈ હતી અને તસવીરો પણ સામે આવી। જંગલેશ્વર ડિમોલેશનને લઈને કોંગ્રેસના નગરસેવકો છે વિરોધ કરવા માટે પહોંચ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીએ। વોર્ડ નંબર 16ના નગરસેવકો છે દીપ્તિબેન માનવતાને પણ શર્મસાર કરે એવા કૃત્ય આ પદાધિકારીઓએ કર્યા છે। જ્યારે જંગલેશ્વરની અંદર નાના અને ગરીબ માણસોના આશરા પડતા હતા, ડિમોલિશન થતું હતું, એવા વખતે લોકોને ગળે પાણીનો ઘૂંટડો પણ ઉતરતો નહોતો, કોળિયો પણ ઉતરતો નહોતો અને આંસુનો જાણે કે આંખોમાંથી દરિયો વહેતો હતો। એવી પરિસ્થિતિની વચ્ચે આ પદાધિકારીઓ 27 લાખ રૂપિયાનો ચા, પાણી, નાસ્તો અને કાજુ કતરી, ખજૂર રોલ જેવી મીઠાઈઓ ઝાપટી ગયા અને એ પણ બિલ જ્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું ત્યારે હું ચોક્કસ પૂછીશ કે આ બિલ શું રાજકોટની નિર્દોષ પ્રજાના ખભે આવશે? ગરીબોના લોહીના આંસુડા ઉપર જે લોકોને મીઠાઈ ખાવી છે એવા લોકોને આજે કાજુ કતરી આપીને અમે મીઠું મોઢું કરાવશું કે હજી પણ જો તમારે કાંઈ ભૂખ રહી ગઈ હોય તો અમે આજે લઈને આવ્યા છીએ? જે અધિકારી 28 લાખનો નાસ્તો પાણી કરી ગયા છે, જ્યારે 5-5 વર્ષના છોકરા આંસુડા સહાતા હતા, એને જેમાં તો નહોતા પણ એ લોકોએ પાણી પણ નહોતું પીતું, છતાં આ લોકો નાસ્તા પાણી કરતા હતા અને ચા પાણી ઠંડા પીતા હતા, તો એને નાના બાળકો ઉપર દયા નહોતી આવતી અને એ લોકોએ 27 લાખનો નાસ્તો કરી ગયા છે। એ લોકો વાત કરતા કરતા આજે પણ રડી પડે છે। એવી જ્યારે ત્રાદસ્ય પરિસ્થિતિ હશે ત્યારે એ કેવું દ્રશ્ય કરુણ હશે? એવી કરુણ પરિસ્થિતિ તો દીપ્તિબેન સોલંકી છે આ કાજુ કતરી લઈને પહોંચ્યા છે। કાજુ કતરીના વિવાદને લઈને જનરલ બોર્ડની અંદર આ કાજુ કતરી સાથે વિરોધ કરવા માટે કોંગ્રેસ છે આવી છે અને જે પ્રકારે 27 લાખ રૂપિયાનું જંગલેશ્વર ડિમોલેશનનું ફૂડ બિલ સામે આવ્યું છે તેનો વિરોધ છે તે રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં મનપાના જનરલ બોર્ડમાં પણ હોબાળો મચ્યો, જેમાં સભા અધ્યક્ષ અને મેયર નેહલ શુક્લની કડક સૂચના પણ સામે આવી છે। અશિસ્ત દાખવતા કોર્પોરેટરને ખાસ સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે। કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને ગૃહની બહાર જવા માટે આદેશ આપી દેવાયો। દીપ્તિબેન સોલંકી અને રસીલાબેન ગેરૈયાને બહાર કરવામાં આવ્યા।
કોંગ્રેસ મહિલા નગરસેવકો અને માર્શલ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી અને એ તસવીરો પણ ત્યાંથી વિડીયો સ્વરૂપે સામે આવી હતી. વિપક્ષે શિસ્તની ખાતરી આપતાની સાથે જ આખો મામલો એ થાળે પડ્યો હતો. રાજકોટ મનપાના જનરલ બોર્ડની બેઠક દરમિયાન વિપક્ષના નગરસેવકોએ વિવિધ મુદ્દાઓને લઈ અને અનેક સવાલો ઉઠાવ્યા હતા. વિપક્ષના સભ્ય દીપ્તિબેને એવા આક્ષેપો કર્યા હતા કે બોર્ડમાં ભેદભાવ કરવામાં આવે છે અને તેમના દ્વારા પૂછવામાં આવેલા રસ્તા અને પાણી સંબંધિત જે પાયાના પ્રશ્નો હતા તેને સ્થાન આપવામાં ન આવ્યું. વિરોધ નોંધાવતા તેમને બહાર કાઢવા માટે માર્શલ બોલાવવામાં આવ્યા અને બીજી તરફ નગરસેવિકા રસીલાબેને જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ખર્ચ અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારે તેમણે 28 લાખ રૂપિયાના ખાણીપીણીના ખર્ચ અંગે સ્પષ્ટતા માંગતા સવાલો કર્યા હોવાનો દાવો પણ થયો છે. હવે વિપક્ષના સભ્યોએ આરોપો કંઈક એવા મૂક્યા છે કે તેમના સવાલો લેવામાં આવ્યા નથી અને વિરોધ કરતા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમે જાણે કે કેમ આતંકવાદી તરીકે અંદર આવીને બેઠા હોય એવી રીતે અમે અમારા વોર્ડના પેટા પ્રશ્નોની રજૂઆત કરવા ઊભા થયા હતા. તો અહીંયા સત્તાધીશોએ અમને બહાર કાઢવા માટેથી ઝપાઝપી કરીને માર્શલ પણ બોલાવવામાં આવ્યા હતા. આ લોકોને બહાર કાઢો. ક્યાંય બોર્ડમાં આજ દી સુધી એવું નથી કે જે વિરોધ કરે અને બોર્ડની બહાર કોર્પોરેટરને કાઢવામાં આવે. તો અમને બાવડું ચાલુ પોલીસ લેડીઝ પોલીસે અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છતાં અમે બહાર ન નીકળ્યા. જંગલેશ્વરમાં 28 લાખનું ખાણીપીણીનો ખર્ચો એ લોકોએ અધિકારીએ કર્યો છે. તો એ પ્રશ્ન અમારો છે જે નાના નાના બાળકો રોતા હતા અને ખાતા પીતા નહોતા અને આ લોકોને મોજશોખ કરતા હતા. તો એ પ્રશ્ન છે તો એ પ્રશ્ન અમારો સાંભળતા જ નથી. અને આ જ મુદ્દે અમારી સાથે મયુર સોની જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રાજકોટથી. મયુર, રાજકોટની અંદર એક બેઠક મળે છે અને બેઠકમાં વિવાદ સામે આવે છે. કોંગ્રેસ અને માર્શલ વચ્ચે ઝપાઝપી થઈ જાય છે. આખો મુદ્દો શું છે એ પણ સમજવું છે, કારણ કે આરોપો બહુ બધા થઈ રહ્યા છે. લખમાં લગભગ 1.5 દાયકા બાદ રાજકોટ મહાપાલિકાનું જે જનરલ બોર્ડ મળ્યું છે તે લાંબી પ્રશ્નોત્તરીવાળું બન્યું છે. અત્યાર સુધી એવું થતું હતું કે માત્ર 15-20 મિનિટની અંદર પ્રશ્નો પૂછાતા અને લોકોના પ્રશ્નો છે ઠેબે ચડાવીને બોર્ડ પૂરું કરી દેવાતું હતું. આ વખતે મેયરે નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી પ્રશ્નો છે તે નગરસેવકો રજૂ કરે ત્યાં સુધી બોર્ડ ચલાવવામાં આવે. લગભગ 7.5 કલાક સુધી જનરલ બોર્ડ ચાલ્યું હતું અને ત્યારબાદ અત્યારે બોર્ડ છે તે પૂરું થયું છે. વિવાદની વાત કરું તો બોર્ડ શરૂ થયા પહેલા જ કોંગ્રેસના નગરસેવકો છે હાથમાં કાજુ કતરીના બોક્સની સાથે પહોંચ્યા અને તેમણે આક્ષેપ કર્યો હતો કે કાજુ કતરી છે અધિકારીઓ ઝાપટી ગયા છે. એક તરફ જંગલેશ્વર છે કે જ્યાં ગરીબોના ઘર તૂટતા હતા અને બીજી તરફ અધિકારીઓ છે મિજમારી મારતા હતા. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા સ્પષ્ટતા થઈ છે, પરંતુ જનરલ બોર્ડની અંદર આ સવાલ ઉઠે કાજુ કતરીના બોક્સ પહોંચે પહેલા જ વિજિલન્સ છે તેમને આખા બોક્સ છે તે છીનવી લીધા હતા. બીજી વાત છે આ જ મુદ્દે જનરલ બોર્ડની અંદર સવાલ પૂછવાની કોશિશ છે કોંગ્રેસના નગરસેવકે કરી હતી, પરંતુ અધ્યક્ષે કાયદાની રૂએ તેમને બેસાડી દીધા હતા અને ચીમકી આપી હતી કે જો તેઓ પ્રશ્નોની અંદર વિવિધ ઉભું કરશે તો માર્શલ દ્વારા તેમને દૂર કરવામાં આવશે. બીજી વાત કરીએ, કોર્પોરેશન અંદર પહેલી વખત એવું થયું છે કે શાસક પક્ષના નગરસેવકો છે પૂરેપૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમને રસ્તાના મુદ્દે, પાણી ચોરીના મુદ્દે, ટાઉન પ્લાનિંગ વિભાગની બેદરકારીના મુદ્દે, રાજકોટની અંદર સફાઈમાં થતી ગાલમેલના મુદ્દે, આ તમામ મુદ્દે અધિકારીઓને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો અને એક એક પ્રશ્ન છે લગભગ એક દોઢ કલાક સુધી ચર્ચાયો હતો. લગભગ અત્યાર સુધી મહાપાલિકાના ઇતિહાસની અંદર છેલ્લા 1.5 દાયકામાં એવું બનતું રહ્યું છે કે જ્યારે પણ ભાજપના અથવા તો કોંગ્રેસના નગરસેવકો સવાલ પૂછે ત્યારે હોબાળા થાય અને બોર્ડ છે તે પૂરું કરી દેવામાં આવે. પ્રજાના પ્રશ્નો છે પાણીમાં વહી જતા હોય છે અને પ્રજાના એક પણ મુદ્દાના પ્રશ્નોની ચર્ચા ન થતી હોય છે. આ વખતે પહેલી વખત એવું થયું છે કે અધિકારીઓને જવાબ આપવામાં પરસેવો વળી ગયો હતો અને ખરેખર જાણે રાજકોટના પ્રજાના પ્રશ્નો ચર્ચાતા હોય એ પ્રકારનું બોર્ડ મળ્યું હતું. આ બોર્ડની અંદર ચોક્કસ વિવાદાસ્પદ મુદ્દાઓ પણ હતા અને સાથે સાથે આજે 15 જેટલી સમિતિઓ છે તેની રચનાની જાહેરાત પણ મેયર દ્વારા કરવામાં આવી હતી. આ બોર્ડ હવે દર મહિને મળશે અને આટલા જ લાંબા સમય સુધી મળશે એ પણ બોર્ડની અંદર એલાન કરવામાં આવ્યું છે. જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ. કટોકટી દિવસને લઈ અને ભાજપ દ્વારા વિરોધ કરાયો છે. સંવિધાન હત્યા દિવસ તરીકે વિરોધ કરતા તેઓ જોવા મળ્યા છે. ગાંધીનગરમાં કટોકટી સમયની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી એ ત્યાં મૂકવામાં આવી હતી
અને આ મામલે શહેર ભાજપ અધ્યક્ષ આશીષ દવેનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે 25 જૂન 1975 કટોકટી લાદવામાં આવી. પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ આ કટોકટી લાદી હતી, લોકોને જેલમાં નાખ્યા અને બંધારણનું હનન તેમના દ્વારા કરાયું હતું. આ દિવસને કોઈ ક્યારેય નહીં ભૂલી શકે. વધુમાં તેઓ કહે છે કે કટોકટીમાં લડત લડનારા લોકોને વંદન છે. 3 દિવસ સુધી વિવિધ વિસ્તારમાં પ્રદર્શનની યોજના પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજન પણ કરવામાં આવ્યું છે. જૂન 1975નો એક કાળો દિવસ કે જ્યારે એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સત્તા ઉપર ટકી રહેવા માટે આ દેશની લોકશાહીને, આ દેશના બંધારણને કચડીને જે નિર્ણય કર્યા એ કટોકટી લાદી અને એના કારણે આ દેશના અનેક લોકોને કોઈ પણ જાતના કારણ વિના જેલમાં પૂરી દીધા, મીડિયા ઉપર સેન્સરશિપ લાદી દીધી. એનસીઆરટીમાં ઇમરજન્સી ઉલ્લેખ મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન પણ સામે આવ્યું છે. મૂળ સમસ્યામાંથી ધ્યાન ભટકાવવાની સરકાર નીતિ ઘડી રહ્યા હોય તે પ્રકારનો આરોપ લગાવી રહ્યા છે. મનીષ દોશી વધુમાં એવું કહે છે કે બાળકોને ઇતિહાસ નિષ્પક્ષ રીતે ભણાવવો જોઈએ, પણ તે સિલેક્ટિવ નહીં, ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. એ પણ ભણાવવું જોઈએ કે કોણ માફી વીર તરીકે ઓળખાયું હતું. આઝાદી આંદોલનના યોગદાન પર ભાર મૂકવામાં આવવો જોઈએ. ગુજરાત શિક્ષણ પાછળ પડ્યા હોવાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમમાં પેપર લીક મુદ્દો પણ સામેલ કરવાની માંગ મનીષ દોશી કરી ચૂક્યા છે. એ સમયગાળો બાળક માટે ઘણો ઘાતક સાબિત થયો છે, જે કહાનીને પોતાનું અંતિમ પગલું લીધું. દેશમાં 12થી વધુ બાળકોએ આ રીતે જીવ ગુમાવ્યો છે. એના પિતાશ્રીની જે લાગણી હતી હું આપના માધ્યમથી આપની સમક્ષ મૂકું છું. એમના પિતાશ્રી વ્યવસાય એડવોકેટ અને એમના પરિવારમાંથી કોઈ ડૉક્ટરનો કોર્સ કે એની સાથે સરકાર નહીં. આ પસંદ કરેલું કહાને પોતે અને બ્રિલિયન્ટ બોય પોતે જીવનનું અંતિમ કીધું. કોઈ બીજા કહાન કોઈ આત્મહત્યા ન કરે, જીવનનું અંતિમ પગલું ન લે. એટલા માટે આખી આ જે વ્યવસ્થા છે એના માટે એમને સખત પ્રકારનો પોતે આક્રોશ પણ વ્યક્ત કર્યો અને દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મોરબીના જેતપર ગામે પોતાની પડતર માંગણીઓને લઈ અને ખેડૂતોના પ્રતિક ઉપવાસનો આજે 8મો દિવસ ઉગ્યો છે. વીજપોલ વળતરની મુખ્ય માંગ સાથે ચાલી રહેલા આ આંદોલન વચ્ચે યોજાયેલા રક્તદાન અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ કેમ્પમાં ખેડૂતો અને સ્થાનિકોના સહયોગથી રેકોર્ડ બ્રેક કુલ 5551 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. રક્તદાતાઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બ્લડ બેંકની બોટલો ખૂટી પડી હોવા છતાં પણ કેમ્પ એ મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવ્યો. મોરબીના જેતપર ખાતે યોજાયેલા આ સેવાકીય કાર્યમાં અને ઉપવાસ છાવણીમાં ગુજરાતભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા. વળતરની યોગ્ય રકમ ન મળે ત્યાં સુધી ખેડૂતોએ પોતાનું આ આક્રમક આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લામાં મગફળી બિયારણની ફ્રી કિટ મુદ્દે ખેડૂતોમાં યોજાયેલા રોષને પગલે ફરી એકવાર મોટા આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. સરકારી યોજનામાંથી જિલ્લાના મહત્વના 3 તાલુકાના ખેડૂતોએ જાણી જોઈ અને બાકાત રાખવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ અન્યાય સામે ભારતીય કિસાન સંઘના આગેવાનો મોટી સંખ્યામાં પીડિત ખેડૂતોને સાથે રાખી સીધા કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા. કિસાન સંઘ દ્વારા ભેદભાવ રાખ્યા વિના જિલ્લાના તમામ ખેડૂતોને આ ફ્રી કિટનો સમાન લાભ આપવા માટે વહીવટી તંત્રને ધારદાર રજૂઆત કરાઈ. ખેડૂત અગ્રણીઓએ આ મામલે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મુલાકાત કરી અને પોતાની પડતર માંગણીઓ અંગેનું એક સત્તાવાર લેખિત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. અને અંતમાં ખેડૂતોએ ચીમકી ઉચ્ચારતા એવું પણ કહી નાખ્યું છે કે જો આગામી દિવસોમાં આ ન્યાયિક માંગ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. તો હવે બનાસકાંઠાના જે ખેડૂતો છે તે પણ ફરી એકવાર આંદોલન કરે તે પ્રકારના એંધાણ વર્તા રહ્યા છે. મગફળી બિયારણની ફ્રી કિટ મુદ્દે અત્યારે બનાસકાંઠાના ખેડૂતો એ અસંખ્ય આક્ષેપો સાથે ઉગ્રતાથી રજૂઆત કરતા જોવા મળ્યા છે. કલેક્ટર કચેરી ખાતે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આંદોલન પત્ર આપવામાં આવ્યું હતું
આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, માફ કરશો. સાથે જ તેમની સાથે જે કિસાન સંઘ છે, ભારતીય કિસાન સંઘ, તેમના પણ ઘણા ખરા આગેવાનો તેમની સાથે જોડાયા હતા અને જે પણ ખેડૂતોની માગણીઓ છે તેને લઈ અને તેઓ કલેક્ટર સમક્ષ પહોંચ્યા હતા. આવેદનપત્ર ત્યાં આપવામાં આવ્યું હતું અને એવી માંગ પણ કરવામાં આવી છે કે ખેડૂતોની આ તમામ માગણીઓ સંતોષવામાં આવે અને જો તેમને ન્યાય નહીં મળે, આ ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થશે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. જિલ્લાભરમાં ઠેર ઠેર તેમના દ્વારા આંદોલન છેડવામાં આવશે. અસંખ્ય ખેડૂતો એ રસ્તા પર ઉતરશે તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એટલે કે જેતપુર બાદ હવે બનાસકાંઠામાં પણ ખેડૂતો એ ઉગ્રતાથી પોતાનો મુદ્દો સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. 3 તાલુકાના ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા હોય આ ફ્રી કિટમાં તેઓ ત્યાંના ખેડૂતો દ્વારા આરોપ મૂકવામાં આવી રહ્યો છે અને કિસાન સંઘ પણ હવે આ ખેડૂતોની પડખે ઊભો છે અને તેઓ પણ તેમની સાથે જોડાયા હતા જ્યારે આ વિરોધ કરી રજૂઆત કરવા માટે તેઓ કલેક્ટર પાસે પહોંચ્યા હતા. जय जवान जय जवान हम हमारा अधिकार मांगते. સુરત જિલ્લાની સહકારી આલમમાંથી એક મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. સુમુલ ડેરીમાં તાજેતરમાં જ નામ કમી થતા સક્રિય ભાજપ નેતા જયેશ પટેલે ફરી ખેડૂત સમાજમાં ઘર વાપસી કરી છે. ઓલપાડ ખાતે વીજ ટાવર લાઇનના મુદ્દે યોજાયેલી ખેડૂત સમાજની વિશાળ રેલીમાં તેઓ સક્રિયપણે જોડાતાની સાથે જ સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ખૂબ ગરમાવો આવી ચૂક્યો છે. અલગ અલગ ચર્ચાઓ અત્યારે ત્યાં થતી જોવા મળી રહી છે. સુરતના નાસિરનગર ડિમોલેશનનો એ વિવાદ જે હજુ પણ ઉગ્ર છે. સુરત મનપાને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે, જેમાં એસએમસીના વકીલને સમન્સ અને નોટિસ ફટકારવામાં આવી છે. હાઈકોર્ટ કાર્યવાહી કરે તેવી શક્યતા પણ અત્યારે વ્યક્ત થઈ છે. સંદેશ ન્યૂઝે આ ભૂતિયા ડિમોલેશન મુદ્દે સતત અહેવાલો રજૂ કર્યા હતા કે તમામ જે વ્યક્તિઓ એ ઘર વિહોણા બની ચૂક્યા છે તેમની વ્યથા અને પીડાને વાચા આપી હતી, સરકાર સમક્ષ પહોંચાડવાના અથાગ પ્રયાસો કર્યા હતા અને ત્યારબાદ આખરે અહીં સુધી આ કાર્યવાહી પહોંચી ગઈ છે. હાઈકોર્ટ સુધી આ મામલો પહોંચી ચૂક્યો છે અને હવે હાઈકોર્ટ કાર્યવાહી કરે એસએમસી ઉપર તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત થઈ રહી છે. વકીલને સમજવું આપણે એટલે એસએમસીના વકીલને નોટિસ મળી હશે એટલે તેની જાણ કરી છે. દિવસ દરમિયાન ધારો કે કામગીરી થઈ હોય તે મને ખ્યાલ નથી. અને આજ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે સુરતથી જોડાઈ ચૂક્યા છે. મનીષ, નાસિરનગરનો એ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો, સતત ઉગ્રતાથી સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે આખરે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને આગળની તજવીજ થઈ રહી છે. શું છે વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના નાસિરનગરની અંદર ડિમોલેશન થયું હતું અને સતત સંદેશ ન્યૂઝ છે તે અહેવાલ પસાર કરી રહ્યું હતું, ત્યારબાદ જે અસરગ્રસ્તો છે તે હાઈકોર્ટની શરણે ગયા હતા અને હાઈકોર્ટે હવે આ એસએમસી અને જે કહેવાય કે મહાનગરપાલિકા છે, સાથે જ વીજ કંપની છે અને પોલીસ, આ ત્રણેયને નોટિસ ફટકારી છે અને સોમવારે હાજર રહેવાનું ફરમાન પણ કરવામાં આવ્યું છે, સાથે જ સમન્સ પાઠવવામાં આવ્યું છે. એટલે જે લડત લડી રહ્યા હતા નાસિરનગરના રહીશો અને એની લડત છે તે ક્યાંક ને ક્યાંક રંગ લાવતી હોય એ પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જે પ્રમાણે ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, રાતોરાત ડિમોલેશન કરવામાં આવ્યું હતું, 104 પરિવાર છે તે બેઘર બન્યા હતા, તમામે તમામ લોકો છે તે ઘર વિહોણા થયા હતા અને હજી પણ એ જ હાલતમાં રહ્યા છે. આ મલબા પર તેઓ રહેવા પર મજબૂર બન્યા છે. આ 104 ઘરોને કોણે છીનવી લીધા તેનો જવાબ છે તે કોઈની પાસે નહીં હતો. અચાનક જ મહાનગરપાલિકાના કમિશનર જાગ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ડિમોલેશન તેમણે કહ્યું છે એ પણ 21 કે 22 દિવસ બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. જ્યારે સંદેશ ન્યૂઝે જે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી જયાંગ રામજીવાલાને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે ડિમોલેશન કોણે કર્યું, તો તેમણે કોઈ પણ પ્રકારનો જવાબ સ્પષ્ટ નહીં આપ્યો હતો અને કહ્યું હતું કે ડિમોલેશન મહાનગરપાલિકાએ નથી કર્યું, અમને નથી ખબર. પરંતુ વિડીયો જે પુરાવા છે તેની અંદર જયાંગ રામજીવાલા, સુજલ પ્રજાપતિ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે જેસીબી અને પોલીસનો કાફલો દેખાઈ રહ્યો છે. તેમ છતાં પણ
મહાનગરપાલિકા કહી રહ્યું હતું કે ડિમોલેશન તેમને નથી કર્યું, માત્ર ડિમાર્કેશન કરવા માટે ગઈ હતી અને ત્યારબાદ સ્વીકાર્યું હતું કે મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું હતું. હવે આ તમામ મામલો છે તે હાઈકોર્ટમાં ગયો છે અને આજે સ્ટેન્ડિંગ ચેરમેનના જે ચેરમેન છે રાજન પટેલે તેમણે ખુદ સ્વીકાર્યું છે અને તેમણે જ કહ્યું છે કે હાઈકોર્ટ દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી છે, મહાનગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે અને આ નોટિસની અંદર સોમવારે હવે પોલીસ, વીજ કંપની અને જે પીડાઈ રહ્યા હતા, જે રીબાઈ રહ્યા હતા, તેમની પ્રતિક્રિયા પણ એટલી જ મહત્વની બની જાય છે, કારણ કે 22-23 દિવસથી તેઓ સતત લડત લડી રહ્યા હતા અને આખરે તેમને ક્યાંક રાહત મળે તેવા અણસાર અત્યારે સામે આવ્યા છે. તેમની પ્રતિક્રિયા શું સામે આવી રહી છે સ્થાનિકોની, પીડિતોની? જી બિલકુલ, તમામ જે નાગરિકો છે, ત્યાંના રહીશો, અસરગ્રસ્તો છે, તે ન્યાયની માંગ કરી રહ્યા હતા કે તેમનું ઘર ભલે કહેવાય કે ગેરકાયદેસર હોય, પરંતુ તેમને નોટિસ ફટકારવામાં આવે જેથી કરીને તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરે. ડિમોલેશન કોણે કર્યું એ હજી પણ નથી ખબર, એમ છતાં પણ નોટિસ વગર જ રાતોરાત તેમને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, છત નીકળી ગઈ હતી, હજી પણ એ જ કન્ડિશનમાં રહેવા પર મજબૂર બન્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે હાઈકોર્ટે જે પ્રમાણે મહાનગરપાલિકાને નોટિસ ફટકારી છે એ મહત્વની સાબિત થશે. હાઈકોર્ટ નક્કી કરશે હવે કે ખરેખર અન્યાય થયો છે, ડિમોલેશન કોણે કર્યું છે, કઈ રીતના કર્યું છે, કોના ઇશારે કર્યું છે, આ તમામ બાબત પણ હવે સામે આવી શકે છે. જી બિલકુલ મનીષ, આપ જોડાયા તે બદલ આપનો આભાર. આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જેમાં ખેડૂતોનો મુદ્દો એ ઉઠાવવામાં આવ્યો, ખેડૂતોના મુદ્દે આરોપો કરવામાં આવ્યા, ભાજપ સરકાર પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હોવાના આરોપ થયા છે. ખાનગી કંપનીઓને લાભ આપવાનો દાવો થયો છે, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે ખેડૂતોના ભોગે એ ખાનગી કંપનીઓ નફો મેળવી રહી છે. મોરબી જેતપુરમાં ખેડૂતોનો અનશન આંદોલન જે સતત 8મા દિવસે પણ યથાવત છે. 2 આંદોલનકારીઓની તબિયત ત્યાં લથડી ગઈ છે. સો હેવી હાઈટેન્શન લાઇન કાઢવાનું સરકારે ત્યાંથી નક્કી કર્યું છે, જેમાં 1.5 લાખ જેટલા થાંભલા એ ખેતરોમાંથી પસાર થવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શા માટે આવું ન કરવામાં આવ્યું તેવો વેધક સવાલ પણ ઈશુદાન ગઢવીએ કર્યો છે. 5.5 લાખ ખેડૂતો અને તેમની જમીનો એ સીધી અસરગ્રસ્ત થઈ રહી છે. વળતર કમિટીની રચના કરવામાં આવી છે, ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ પણ તેઓ કરી ચૂક્યા છે અને 27 જૂને સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન પણ આપ દ્વારા કરાશે. તમારા ખેતરમાં આવશે, કારણ કે આ મોટો પ્લાન ભાજપ લઈને આવ્યું છે અને લગભગ કુલ અસરગ્રસ્ત 38 લાખની આસપાસ વીઘા ઉપર આ થાંભલાઓ પડવાની શક્યતાઓ છે. એટલે લગભગ ખેડૂતોના ખેતરો આવી જશે. લગભગ 5.5 લાખથી વધુ ખેડૂત અને એમનો પરિવાર ગણો, મજૂરો ગણો તો લગભગ 30 થી 40 લાખ લોકો અસરગ્રસ્ત થવાના છે. આમાં આ નાની શુંની વાત નથી. એટલે સરકારશ્રી પાસે મારી સીધી માંગણી છે, આ પહેલા પણ અમે માંગણી કરી છે, આજે પણ કરું છું. અને ગીર સોમનાથમાં આશા વર્કર બહેનો પણ અત્યારે વિરોધ કરી રહી છે, હલ્લા બોલ કરી રહી છે. જિલ્લા સેવા સદન ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમના દ્વારા થયું. પોતાની પડતર માંગણીઓને લઈ અને તેઓ ફરી એક વખત આક્રોશ વ્યક્ત કરતી જોવા મળી છે, જેમાં લઘુત્તમ વેતન સહિતના અનેક એવા મુદ્દાઓ છે જે ઘણા છેલ્લા સમયથી તેમના દ્વારા ઉઠાવવામાં આવે છે, પરંતુ તેમને ન્યાય નથી મળી રહ્યો. સેંકડો આશા વર્કર બહેનો એ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ હતી. રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનના નેજા હેઠળ આ રજૂઆત કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે. સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર પણ થયા અને વિરોધ પ્રદર્શન પણ ત્યાં કરવામાં આવ્યું. પ્રતિક ધરણા કરી અને આશા વર્કર બહેનો પણ પોતાનો વિરોધ નોંધાવી ચૂકી છે. લગભગ 4 મહિનાથી અમને વેતન ચૂકવાનું નથી અને એ મુદ્દે અમે અહીંયા બધા એકઠા થયા છે અને પ્રવીણભાઈ રામના માર્ગદર્શન હેઠળ તો અમારા મુદ્દા એ છે કે જે અમારું 4 મહિનાથી વેતન નથી ચૂકવાતું અને ચૂકવાય છે તો પ્લસ બધી શું કહેવાય કે ટુકડે ટુકડે ચૂકવાય છે અને એનો અમારે એરિયા સ્ટોપઅપ જે 50% છે અને જે 2500 રૂપિયા અમારો વધારો અને બહેનોનો 2000 વધારો તો એ વળી પછી પાછું 2 મહિના પછી ચૂકવાશે અને એવી રીતના. તો અત્યારે સર આમાં ઘણા સિંગલ બહેનો પાસે કે જેની માથે આખા ઘરનો બોજ છે, છતાં પણ અમારે વારંવાર રજૂઆત કરવા અધિકારીને વારંવાર રજૂઆત કરવા
વિશ્વાસ છતાં અમારો મુદ્દો એ લોકો ધ્યાને નથી લેતા. પ્લસ પોલિયો કરવાનું કહે છે તો અમને અત્યાર સુધીમાં 75 રૂપિયા આપતા હતા, તો અત્યારે અમને 100 રૂપિયા કરેલા છે. તો આવા નજીવા વેતનમાં બહેનો સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કામ કરે છે, તો અમને એનું પૂરતું વેતન મળવું જોઈએ. કેટલા સમયથી તમારી માંગ છે સરકાર દ્વારા? સરકાર દ્વારા માંગ અમારા 2017 થી છે, પણ અમારી કોઈ માંગણી પૂરી થઈ નથી. શું કહે છે સરકાર? સરકાર અમને વારંવાર બટકું રોટલો આપે એની જેમ અમને આપતું રહે છે. અમને કોઈ દિવસ પૂરા કોઈ બહેનોને સંતોષકારક જવાબ આપ્યો નથી. કામગીરી અમારા બહેનો સંતોષથી કરે છે. અરવલ્લીમાં માલપુર અને ગોધરા સ્ટેટ હાઈવે પર ધરણા પ્રદર્શન, જેમાં વાલ્મીકી સંગઠનના લાલજી ભગત દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું. ત્યાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. વાત્રક નદીના પુલ પર પ્રોટેક્શન જાળી લગાવવામાં આવે તેવી માંગ તેઓ કરતા જોવા મળ્યા. જાળીના અભાવને કારણે ત્યાં અકસ્માતો વધી રહ્યા છે. વધતા અકસ્માતોને રોકવા માટે આ ઉગ્ર રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે, જેમાં તેઓ રસ્તા ઉપર પોતે બેસી ગયા છે. આત્મહત્યાના બનાવો પણ ત્યાં ખૂબ વધી ગયા છે અને આજે જ આ નદીમાંથી પરિણીત પ્રેમી યુગલના મૃતદેહો મળ્યા છે. હાઈવે પર ધરણાના પ્રદર્શનથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાને પગલે વાહન ચાલકો એ ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં જાણી મૂકતા નથી. આજે જ એક કપલ આ નદી ઉપરથી છલંગ મારી અને મોતના ઘાટ ઉતર્યો છે. તો આ કરુણ ઘટના વારંવાર બની રહી છે, પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. અહીં કોઈ જાળી મૂકવામાં નથી આવતી. એ વચ્ચે એ સ્વાગતમાં પણ ફરિયાદ. મહીસાગરના મલેકપુર પાસે તાજેતરમાં જ રિપેર કરી અને ખુલ્લો મૂકવામાં આવેલા તાંત્રોલી બ્રિજના એપ્રોચમાં મોટું ગાબડું અને તિરાડો પડતાની સાથે જ ત્યાંનું તંત્ર એ દોડતું થઈ ચૂક્યું છે. માર્ગ અને મકાન વિભાગે ગાબડાની ઊંડાઈ કે પછી તીવ્રતા તપાસ્યા વગર જ સીધો ત્યાં માલ નાખી અને સમારકામ શરૂ કરી નાખ્યું. અગાઉ કલેક્ટરે લોડ ટેસ્ટ માટે બંધ કરાવેલો આ બ્રિજ એ ફરી એક વખત જોખમી બની ગયું છે. વાહન ચાલકોએ ભયના ઓથારે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ આ અસ્થાયી કામગીરી સામે સવાલો કર્યા છે અને નવો બ્રિજ મંજૂર કરવામાં આવે તેવી માંગણી પણ ઉચ્ચારી છે. રાજ્ય અધ્યાપક મહામંડળે પત્ર લખ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીને આ પત્ર લખવામાં આવ્યો છે, જેમાં પડતર પ્રશ્નો મુદ્દે સરકારી તંત્રને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2024ની બેઠકના નિર્ણયો અમલમાં મૂકવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. નિર્ણયોના અકાંત વર્ષ 2026માં મોકલવામાં આવ્યો છે આ પત્ર, જેમાં પ્રશ્નોના નિકાલ માટે પૂર્ણ કક્ષાની મીટિંગની માંગ પણ કરવામાં આવી છે. કુલ 7 જેટલી અલગ અલગ પડતર માંગણીઓ છે. અલગ અલગ એવા 7 મુદ્દા છે જેની રજૂઆત આ પત્રમાં કરવામાં આવી છે. અધ્યાપકોની સેવા સળંગ કરવા અને ઓપીએસની માંગ પણ તેમાં વ્યક્ત થઈ છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા આજરોજ અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા વર્ષ 2024ની અંદર શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગ સાથે મિટિંગ કરી હતી અને મિટિંગમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ 2025થી આજ દિન સુધી કોઈ મિટિંગનું આયોજન થયું નથી. અને આ અધ્યાપકોના પ્રશ્નો જે વર્ષોથી, જેવા કે સર્વિસ જોડાના પ્રશ્નો હોય, નિવૃત્તિ સમયે રજાઓનું રોકડમાં રૂપાંતરના પ્રશ્નો હોય, અધ્યાપક સહાયકોના ફાજલના પ્રશ્નો હોય, આવા અનેક પ્રશ્નો જે છે જેની કોઈ ઉકેલ આવ્યો નથી. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, અધ્યાપક મહામંડળ દ્વારા પોતાની જે પડતર માંગણીઓ છે તેને લઈ અને સીએમને અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. વિગતો શું છે? માંગણીઓ કઈ કઈ છે? જો એવું નથી કે આ પહેલી વખત માંગ કરવામાં આવી છે. અલગ અલગ તબક્કામાં અલગ અલગ સમયે અલગ અલગ રીતે અલગ અલગ પદ્ધતિથી માંગ કરવામાં આવી છે. એ પછી રૂબરૂ મંત્રણાની વાત હોય કે પછી લેખિત પત્ર વ્યવહારની વાત હોય કે પછી વિરોધ કરવાની વાત હોય, અલગ અલગ રીતે આ મંત્રણા કરવામાં આવી છે. અને વર્ષ 2024માં તો સ્થિતિ એવી આવી ગઈ હતી કે સરકારને ફરજ પડી હતી કે તમામ પ્રાધ્યાપકો સાથે બેસી અને બેઠક કરવી પડે, તેમની માંગો સંતોષવી પડે તે પ્રકારની સ્થિતિ હતી, કેમ કે ઇલેક્શન હતું. અને એ સમયે સરકાર દ્વારા માંગ સંતોષવામાં પણ આવી હતી. તેમ સરકાર દ્વારા પ્રાધ્યાપકોને કહેવામાં આવ્યું હતું કે તમારી તમામ માંગ સંતોષી લેવામાં આવશે અને તેને પરિપૂર્ણ કરી લેવામાં આવશે.
પરંતુ વર્ષ 2024માં થયેલી જે મંત્રણા હતી તેને આજે વર્ષ 2026નો જૂન મહિનો પૂરો થવાના આરે છે. 2 વર્ષ થયા છે, હજી સુધી માંગ સંતોષવામાં નથી આવી. એટલે આ જ કારણોસર મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે, એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાજ્ય પ્રાધ્યાપક મંડળ દ્વારા, અને તેનું નામ આપવામાં આવ્યું છે સ્મૃતિપત્ર. ફરીથી યાદ કરાવવા બાબતનો આ પત્ર લખવામાં આવ્યો છે અને તેની અંદર વિવિધ જે 7 પડતર માંગણીઓ હતી, ચાહે ઓપીએસની વાત હોય કે પછી સેવા સળંગ કરવાની વાત હોય, ફાજલ પડેલા પ્રાધ્યાપકોની વાત હોય કે પછી ઉંમર મર્યાદા 65 વર્ષની કરવાની વાત હોય, આ તમામ માંગોની ફરીથી એક વખત રજૂઆત કરવામાં આવી છે. તે તમામ માંગો પરિપૂર્ણ કરવામાં આવે તે બાબતની રજૂઆત કરવામાં આવી છે અને આ તમામ માંગો પૂરી થઈ શકે તે માટે પૂર્ણ કક્ષાની મિટિંગનું આયોજન કરવામાં આવે. સરકાર દ્વારા 2024 પછી મિટિંગ નથી કરવામાં આવી, અથવા તો જે મિટિંગ કરવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી કરવામાં આવ્યું. એટલે પૂર્ણ કક્ષાની મિટિંગ કરવામાં આવે કે જેની અંદર તમામ માંગોનું નિરાકરણ થઈ શકે તે બાબતની રજૂઆત કરવામાં આવી છે. અને જો આ રજૂઆતનો નિકાલ નહીં થાય તો આગામી સમયમાં રાજ્ય પ્રાધ્યાપક મંડળ દ્વારા આંદોલન કરવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. એટલે આમ અત્યાર સુધી તમે જોયું હોય તો આરોગ્ય વિભાગ હતું કે જે સરકાર સામે આરપાર કરવાની મૂડમાં હતું, અને હવે પ્રાધ્યાપક મંડળ પણ આવ્યું છે કે જેઓ પણ હવે સરકાર સામે બાયો ચડાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. બિલકુલ, આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ. અને આ બધા વચ્ચે અમદાવાદમાં શિક્ષણ વિભાગની એક વરવી વાસ્તવિકતા પણ સામે આવી ગઈ છે, જ્યાં એક તરફ સરકાર એ શાળા પ્રવેશોત્સવના તાઇફામાં વ્યસ્ત લાગી રહ્યું છે અને બીજી તરફ એક એવી હકીકત સામે આવી છે જેના જોઈ અને સૌ કોઈ ચોંકી રહ્યા છે. બીજી તરફ વિદ્યાર્થીઓ હજુ સુધી પુસ્તકોથી વંચિત છે. શાળા શરૂ થવાને 15 દિવસથી પણ વધુનો સમય વીતી ગયો હોવા છતાં ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહના અનેક એવા મહત્વના વિષયોના પુસ્તકો વિતરણ કેન્દ્રો પર પહોંચ્યા જ નથી. જ્યારે જે શ્રીમંત છે એના બાળકોને ભણવા માટે પાઠ્યપુસ્તક મંડળે ઓનલાઈન મૂક્યા હતા, એ પીડીએફ કાઢીને પણ ભણાઈ રહ્યા છે. મેં અગાઉ પણ આ બાબત કરી કે શ્રીમંત વિદ્યાર્થીઓને પુસ્તકો મોડા પહોંચવાથી કોઈ ઇફેક્ટ નથી. એકચ્યુઅલી ભારત સરકારની ઈડીએન યોજના ગ્રાન્ટીન એડ શાળાઓ માટે જે લાવવામાં આવી હતી કે આ પછાત અને ગરીબ બાળકો માટે, શ્રમજીવી વિસ્તારના બાળકો પુસ્તકો ખરીદવા ન પડે, અને એના માટે સરકારે ઈડીએન યોજનાની અંદર મફત પુસ્તકો આપવાની જે વાત કરી હતી, તો આજે અમદાવાદની અંદર મોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓ, 300 ઉપરની ગ્રાન્ટેડ શાળાઓની અંદર મોટાભાગે મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ભાવનગરની એક શાળામાં તંત્ર સામે વિદ્યાર્થીઓ બિચારા મેદાને પડ્યા છે. શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો, જેમાં પાલીતાણા જે વિસ્તાર છે ત્યાંના વિજાના નેસ ગામે સ્કૂલમાં બાળકો દ્વારા વિરોધ થયો છે. શાળાએ જવા માટે તે બાળકો પાસે પાકો રસ્તો નથી અને જેને કારણે કાદવ કીચડમાંથી પસાર થઈ અને એ તમામ ભૂલકાઓ શાળામાં જવા માટે મજબૂર થયા છે. આખી જ પરિસ્થિતિનો તાગ સરકાર મેળવે અને આ ભૂલકાઓને ન્યાય આપે, તેમની માંગણીઓને સંતોષે તેવી માંગ સાથે તેઓ વિરોધ કરતા જોવા મળ્યા છે. વાલીઓ પણ તેમની સાથે જોતરાયા હતા. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના સૂત્રો તો સરકાર આપી દે છે, પરંતુ એ સૂત્રોને સાર્થક કરવામાં ક્યાંક તે નિષ્ફળ રહ્યું હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે, આ વિડીયો પરથી લાગે છે.